ચેક કરી શકો. પેલો બચારું કૂતરું એકલું હોય ને તે પછી ફેફોન નાખ્યો એટલે અમારે ગુસ્સો. જય શ્રી રામ, જય મેડમ. બેક ટુ માય ગુજરાતી બ્લોગમાં સ્વાગત છે. તમે જરા સંદીપ ગુજરાતી ન્યૂ બ્લોગ્સ. તો ફાઇનલી ગાઈસ તમે જો આપણે એકદમ મસ્તી ગરમા ગરમ ચા બની રહી છે ગાઈસ. ઉભરાઈ ગયું. તો ફાઇનલી ગાઈસ તમે જો એકદમ મસ્તી આદુવાળી એકદમ મસ્તી આદુ નાખ્યું અને આપણી ચા ઉકળી રહી છે. આ પીવાનું બાકી છે. ફાઇનલી ગાઈસ તમે મમ્મીની હોટલ લાગે છે. મમ્મી જય માતાજી. જય માતાજી. પપ્પા જય માતાજી. જય માતાજી. મને કહે તમારા પપ્પા સામાન લખી રહ્યા છે. પડીકામાં તો જો પતી ગયું છે એટલે પડીકું સામાન લખી દે પછી પાછું લેવા જવાનું. કઈ લાવવાનું? ગમે લાવવાનું. આજ તો નહીં આવે ગાડી. લખો ને ગોટ પાપડી લખો. પાપડી લખી રસલામી છે એવું બસ યાર એવું કહેવાય. ચવાણું પ્રિફર કરવી મોડી તીખી. તીખા મમરા મોરા મમરા બે કરી છે બરાબર. બે કરી એટલે તે તો હું લઈ લે. સાદી અને મસાલાવાળી વાટકા બે કરો. ટોમેટા વાળા સાદા. ગઈ તમે લોકો સામાન લખાય છે આપણો. તો ફાઇનલી ગઈ તમે લોકો છો ખાંડ બી લાવવાની છે. હા ખાંડ 1 કિલો. પછી ચા પછી જી ના લગતા તો હું લઈ લે હેડો. તો ફાઇનલી કઈ તો મમ્મી આ તો ચાદર લઈને આવી. વિમલમાં તો લખવી પડે. એક વિમલ સિલ્વર પડી કાંચને પડી વિમલ લખવી પડે. મમ્મી કાલ ઠંડી વાતી હતી એટલે આ ચાદર લઈને આવી. એક કોટેજ છે બધી નહીં. તમે આપણે ગામમાં સામાન લેવા આવી ગયા છે. ચેક કરી શકો છો. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છે ઘરે જમવા. ગાઈસ આજ તો ખાસું મોડું થઈ ગયું છે. 11:30 થઈ રહ્યા છે ગાઈસ. આજ તો ખાસું મોડું થઈ ગયું છે. શું કરે ગાઈસ ગામમાં સામાન લેવા ગયા ને ભાઈ હું વિડીયો ના બનાવી મૂકું ફટાફટ પહેલા ને બને ને. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઘરે જઈ રહ્યા છે. ધીમો અને ગાઈસ ભાઈ મળીએ આપણે થોડું. તમે ઘરે જમવા આવી ગયા છે. ફાઇનલી આજ બનાવે છે મસૂરની દાળ. ચેક કરી શકો છો ગાઈસ. અને બનાવી છે ભાત અને આમાં રોટલી છે. તો ફાઇનલી ગાઈસ આપણે જમીન મળે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ઘરેથી આપણે આવી ગયા છે. અને આવીને તમે જોઈ શકો છો 3 વાગવા આવી ગયા છે. અને ફાઇનલી ગાઈસ આપણે ચા બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ હું ઘરેથી તો ચાનો આવતો રહ્યો પણ ભાઈ ગાઈસ થોડું કામ હતું એટલા માટે બ્લોગ ના બનાવ્યું. થોડું કામ હતું એટલા માટે થોડું કામમાં વ્યસ્ત હતો. અને ફાઇનલી ગાઈસ આપણે ચાની તૈયારી કરી છે. તમે ચેક કરી શકો છો ગાઈસ. દૂધ રેડી દીધું છે આપણે. ગાઈસ આપણે હોટલ તો શું હોય ગાઈસ ચા બનાવવાનો નાખો જોઈએ બદામ પીવડાવવાનો ગાઈસ. અને તમને ખાલી આમ બતાવવાનું. તો ફાઇનલી ગાઈસ હવે ગેસ સળગાવવાનો. તો ફાઇનલી ગાઈસ આપણો ગેસ સળગી ગયો છે. અને અંદર નાખવાની ચા પત્તી. તો ફાઇનલી ગાઈસ આપણે ચા પત્તી નાખી દઈએ. તમે ચેક કરી શકો છો ગાઈસ. તો એને ગાઈસ ચા બી આપણે લાવી દીધી છે. હમણાં ગયા હતા ચા લઈ આવ્યા. અને ફાઇનલી ગાઈસ થોડીક આપણે જે માપ પણ દળનું ગાઈસ એવી રીતે નાખવાનું ગાઈસ. મારતો દળનું ગાઈસ તો ગાઈસ મારતો દળની પ્રેક્ટિસ પડી ગઈ છે ગાઈસ એટલા માટે ગાઈસ. તમારે ગાઈસ હવે નાખવાની ખાંડ ગાઈસ. તમે ચેક કરી શકો છો. તો ગાઈસ આપણે 1 ચમચો ખાંડ નાખવાની છે અંદર. ગાઈસ ખાંડ તો મોટી છે એટલે થોડીક ઓછી નાખીશું થોડી પાછી નાખી દઈશું. પછી ટેસ્ટ કરીશું ચાનો કે ટેસ્ટ કેવો આવશે ઘરેવો કે થોડોક મોડો. એટલે પછી ગાઈસ આપણે ટેસ્ટ અનુસાર નાખવાનું ગાઈસ. તબ તક કંઈ બન્યા રહો ગાઈસ. હું ચા ઉકાળી દેશો તમે જોઈ શકો છો. અને ગાઈસ આવા આજે આ રહે ને 3 રેડવાળા ગાઈસ 3 ભરી 5ના રેડવાળા. તો મને ગાઈસ આપણે રેડી પછી તમને મળી. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણી ચા તો એકદમ મસ્ત બની ગઈ છે. આ જગ ભરાઈ ગયો છે અને અડધી નળી ભરાઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈસ 3 વાગવા છે બધા ગ્રાહક આવશે ગ્રાહકનું ઊભું નહીં રહેવું પડે. અને ફાઇનલી ગાઈસ આપણે થોડી વાર રહીને આપણે મળીએ. એટલે ગાઈસ તમે ચા બા મૂકીને આપણે એક મસ્તી ઠંડા છો હવે બે ગયા છે. અમે ઠંડો છો નહીં પણ ગાઈસ તાપમાં ગમે ઠંડામાં ગમે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો એકદમ મસ્તી વ્યૂ આવે છે ને આપણે એકદમ મસ્ત બે ગયા. અને તમે જોઈ શકો છો ગાઈસ અહીં કબૂતર ગાઈસ કેવું ચડી રહ્યા તમે ચેક કરી શકો છો ગાઈસ. તો ગાઈસ એક ચણા નાખ્યા હતા એટલે ચણા ખાય છે. તમે ચેક કરી શકો છો ગાઈસ એકદમ મસ્તી.
ફાઇનલી ગાઈસ તમે જોવો છો કે મસ્ત એકદમ ચડી રહ્યા છે. ચણા નાખ્યા હતા ને ચડે છે ગાઈસ. જે આપણે પડ્યા હતા ને ચણા એ રહ્યા ગાઈસ. તો ગાઈસ અમે એક નાખતા રહીએ. અમુક વાર ગાંઠિયા નાખીએ, અમુક વાર ઝાડ નાખીએ, એવું ગાઈસ નાખતા રહીએ એટલે કબૂતર આયા કરે. તો બધા ગાઈસ તમે બી આવું હોય તો ગાઈસ તમે નાખતા આવજો. આવી રીતે ક્યાંય ખુલ્લી જગ્યા હોય ત્યાં કબૂતર માટે નાખતા આવજો ગાઈસ. કેમ કે સારું છે ગાઈસ હમણાં માટે. આ બોલી નથી શકતા પણ ગાઈસ આપણે નાખીએ એટલું સારું ગાઈસ. તમે ચેક કરી શકો છો ગાઈસ, એકદમ મસ્ત રીતે ખાય છે, તમે જોઈ શકો છો. સો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આજ તો આપણે ગલ્લામાં લાઈટ નહીં ને મારા પપ્પા ચા બનાવી રહ્યા. તમે ચેક કરી શકો છો ગાઈસ 6 વાગી ગયા છે. અમારા અંકિતભાઈ બી આવી ગયા છે નોકરીથી. મમ્મી ફોન જોવે છે, અમારા અંકિતભાઈ બે ફોન જોઈ રહ્યા છે. અને ફાઇનલી ગાઈસ આ તો બેટરી નહીં એટલે અંધારું ગોટ તમે ચેક કરી શકો છો ગાઈસ. આ તો મારા ફોનની લાઈટ છે એટલે આવું દેખાય ને અંધારું ગોટ. બેટરી કોણ ભૂલી ગયો? અમે ભૂલી ગયા ભૂલી અમે ભૂલી લઈને ના આવે વિમલ નથી પતી જઈ તારા પતિજી હું બેટરી લઈને આવતી કેટલી ના શું કેવું ભાજા ખોટ્યા પપ્પા ભૂલી જાય ને બાબા. હા બધું યાદ રાખવાનું આપણે. તમારા ઘેરથી આવે યાદ રાખે યાર. અંકે શું કેવું સાચી વાત ને. તો ફાઇનલી ગાઈસ તમે જો છો 6 વાગવા આવી ગયા છે અને અંધારું થઈ ગયું છે. અને આપણો હોટલ બી તમે જોઈ શકો ચા બા મીકાય છે. ફાઇનલી ગાઈસ થોડી વાર આપણે ઘરે છે. ना हार तो ना तो कहीं लड़ाई हो गई. लड़ाई बहुत बड़ी लड़ाई हो गई. बहुत बड़ी लड़ाई हो गई. कूतरो लड़ाई है जी. बोलो गाइस कूतरो अरे गाइस તમે લાલ્યો કૂતરો ફસાઈ ગયો. એ બાય ના કર. તો ફાઇનલી ગાઈસ પેલું કૂતરું બચારું બી ગયું એકલું હતું ને 3-4 કૂતરો આવી ગયો ગાઈસ. ચેક કરી શકો છો ગાઈસ તમે. કતી ગરમ ફૂડ અલે યાર કે ઢેખાડા પાડ દે ભાઈ મોમણે ફૂડ ના જો એને કાઢજે યાર. ફાઇનલી ગાઈસ પેલા એક કૂતરાનો બચારો બધો કૂતરો છે ને કેટલો બધો કૂતરા કોઈ દેખાતો નહીં ફોનમાં. ગાઈસ તમે ચેક કરી શકો છો આ બધા કૂતરો પેલા બધા કૂતરા મારવા આવે. તમારે ગલ્લા નેચર સંતાઈ ગયું બહાર જ નહીં નીકળતું કૂતરું. તો મને કે પેલા કૂતરાને કાઢ્યા પછી મને મળે અંકિત જીવ. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ એરી કૂતરો હેલા લે તમે ચેક કરી શકો છો. એ ઉભા જતો રહે. તો ગાઈસ તમે જોઈ શકો છો બીગો છે અંદર તમે ચેક કરી શકો છો ગાઈસ. બચી ગયું નકો સારું ઉપર દે લે લાલુ બારે કાઢે. તો ગાઈસ બી ગયો કૂતરો. કેટલા બધા કૂતરા એ તો બચી ગયું નહીં મમ્મી નકા તું ફોન નાખીશું પેલો કૂતરો કે ઠેખાવા મેળ્યો ને જતો રહે પેલો. તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો મમ્મી આપણું વાહન બાંધવા બે ગયો અને ફાઇનલી ગાઈસ આ તો નહીં નીકળે હમણાં જ જાય લે. તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો જો વાહન ઘસી નાખશે મમ્મી નહીં મળીએ આપણે ગાઈસ થોડી વાર. ગાઈસ તમે ચેક કરી શકો છો હું કૂતરાને લેવા ઢોકો પૈસા લઈને આવ્યો તમે ચેક કરી શકો છો ગાઈસ. શેક ચોકડી કરીને મૂકી દીધા છે કૂતરાને. તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો પેલો બચારો કૂતરું એકલું હોય ને તે પછી ફેફોન નાખ્યો એટલે અમારા ગુજરાત પાસે ફેફોન નાખ્યો એટલે બચારાને મારી નાખ્યો એટલું જોર કર્યું ગાઈસ. બોલો બસકા પડ્યા બોલો ગાઈસ. પામ ફરી નાખશે ગાઈસ બોલો બરાબર બધા છે કૂતરા. તો મને આટલા સુધી તો મેલે આવવો જોઈએ આગળ સુધી આવશે નહીં ગાઈસ. ધોકો જ મેળવા તો. સો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણા ગેસ આપણા ધાબા ઉપર ને ફાઇનલી ગાઈસ આપણા વિડીયો એડિટિંગ કરવા માટે ફાઇનલી ગાઈસ તમને એવું કાજ ચાલવા કેમ ના કે હા તો કોઈ ચાલવા કેમ ના કે મારા અંકિતભાઈ કે આજ નથી જવું કાલ જશું એમ સારું કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી રિક્ષા આપણે આવી ગયા છે ઘરે. તો ફાઇનલી આજ તો એકદમ થાકી ગયા ગાઈસ. કૂતરા નવાણી ગાઈસ તો બી ગાઈસ શું સવારમાં ખબર પડે શું થયું શું નહીં ગાઈસ. તો ફાઇનલી ગાઈસ અમે એવું કે પેલું એક જ બે જ કૂતરા છે ને બીજા બધા આખી ટોલી આવી જાય 10 5 6 7 8 9 10 જેવો કૂતરો આવી જાય ગાઈસ એક કૂતરાની પાછળ. એ તો ભાઈ બચાવી લેને કાં બચારું મરી ગયું હતું બચારું બૂમો પાડતું હતું 2-3 તો લાવું ભરી પણ ગાઈસ મેં દેખાડો મૂક્યો ને એટલે ગાઈસ જતું રહ્યું ને બચારા તો ગેમ ઓવર થઈ ગયો. તો પણ ગાઈસ સવારે જઈને જોઈશું ગાઈસ શું થયું શું નહીં ગાઈસ.
તો મળીએ ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં. ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક ફોર વોચિંગ. બાય બાય.